જે ચાલી રહ્યું છે ગુજરાતની અંદરમાં એમાં તમે છો, પ્રવીણભાઈ રામ છે, રાજુભાઈ બોરખતરિયા છે, રાજુભાઈ કરપડા છે અને ઈસુદાનભાઈ ગઢવી છે, ચૈતર વસાવા છે. એવા નેતાઓની હજી જરૂર છે તો ગામડેથી એવા નેતા નીકળી રહ્યા છે. ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે વિસાવદરથી. વિસાવદર આમે તે ક્રાંતિની ધરતી છે. કોંગ્રેસનું 30 વર્ષનું શાસન થયું, સરકારમાં અહંકાર આવ્યો, સરકારને ઘરે જવાનો ટાઈમ થયો તો એની પહેલી મશાલ વિસાવદરથી ચાલુ થયેલી. મુખ્યમંત્રી કેશુબાપા પટેલ આવ્યા અને નવેસરથી એક નવી વ્યવસ્થા થઈ હતી. આજ ગુજરાતમાં 30 વર્ષના શાસનનો અંત આવવાનો સમય થઈ ગયો છે. ભાજપમાં અહંકાર આવી ગયો છે અને એની શરૂઆત ફરીથી વિસાવદરથી થઈ છે. એટલે જે રીતે ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા વગેરે આગેવાનો સંઘર્ષ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુ મોટું પરિવર્તન, અકલ્પનીય પરિવર્તન, કોઈ રાજકીય વિશ્લેષક પણ કલ્પના ન કરી શકે એવડું મોટું પરિવર્તન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવવાનું છે.